સમાચારમાં હાલ આગળ વાત કરીએ તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના રાજહંસ સિનેમામાં અજંપા ભરી ઘટના બની। રાજહંસ સિનેમામાં અજંપા ભરી ઘટના વહેલી સવારના મોર્નિંગ શોમાં અજીબ ઘટના બની છે। વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રેક્ષકોને સિનેમા દ્વારા ટિકિટના પૈસા પાછા આપવામાં આવ્યા। અજંપા ભરી આ ઘટના સામે આવી રહી છે। પોલીસ તેમજ મીડિયાને અંદર જવાની પણ સખ્ત મનાઈ ફરમાવી દેવામાં આવી છે। આખરે સિનેમામાં શું ઘટના બની તે હજુ પણ રહસ્ય છે। પોલીસ તેમજ મીડિયાને પણ અંદર જવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે। પબ્લિક પ્લેસમાં આ ઘટના બની, પરંતુ અંદર જવાની જ મનાઈ ફરમાવી દેવામાં આવી છે। સિનેમા સંચાલકો દ્વારા મીડિયાને કવરેજથી પણ દૂર રાખવામાં આવ્યા છે। વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા। હાલ આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। સિનેમાના સ્ક્રીન 1ની સીલિંગ તૂટી પડી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। મૂવી જોવા ગયેલ પ્રત્યક્ષદર્શી દ્વારા મોટી માહિતી આપવામાં આવી રહી છે। આજે સમગ્ર ઘટના સામે આવી રહી છે। હજુ પણ રહસ્ય અકબંધ છે। મૂવી શરૂ થનારી થોડીક જ મિનિટમાં સીલિંગ તૂટી પડી તેવું પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું। मूवी जो આવ્યો હતો રાજહંસ સિનેમામાં તો મૂવી ચાલુ સ્ટાર્ટ થયું અને સ્ટાર્ટિંગના 10 મિનિટ પછી છે ને ઉપરનું જે સીલિંગ આવે છે એ સીલિંગ આખું તૂટી ગયું, ઉપરથી બધું નીચે પડી ગયું અને બધું દૂર થઈ ગયું અને કોઈ વ્યક્તિને વાગ્યું નથી, મતલબમાં તૂટી ગયું છે અને એક્ઝિટ માટે કોઈ એકદમ ઇમરજન્સી સુવિધા નથી, બેક સાઈડ કોઈ નથી, સ્ટાર્ટિંગથી જે છે પણ તે મતલબ ઉપરથી અગર આપણે લોબી બેસતા હોય તો જવા માટે પણ ટાઈમ લાગે થોડો, એટલે બેક સાઈડ પર એક્ઝિટ માટે કોઈ નથી અને ઇમરજન્સી માટે કોઈ હતું જ નથી ત્યાં। ફરી એક વખત વલસાડની રાજહંસ સિનેમા વિવાદમાં આવી છે। વલસાડના રાજહંસ સિનેમાની અંદર વહેલી સવારનો જે મોર્નિંગ શો હતો, મોર્નિંગ શોની અંદર જે સ્ક્રીન નંબર 1 છે તેની અંદર દુર્ઘટના ઘટી હતી, પરંતુ દુર્ઘટના ઘટનાની બાદ અહીં જે શો છે તેના જે આવનાર જે પ્રેક્ષકો છે તેમને એમનું ભાડું પણ પાછું આપી દેવામાં આવ્યું છે, પરંતુ હાલ મીડિયા કે પોલીસને પણ અંદર જવાની મનાઈ કરી દીધી છે। અહીંયા લોકો છે, અહીંયા લોકો સાથે આપણે સીધો વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, क्या घटना बनी हुई है? सर कोई घटना नहीं है सर, कुछ मेंटेनेंस वर्क चल रहा है और उसके अलावा कुछ नहीं है सर। जो बाकी कस्टमर थे उनको हमने रिफंड करने के लिए बुला रखा था और उनका रिफंड कर दिया गया है। अगर रिफंड क्यों करना पड़ा? सर रिफंड अगर जो शो नहीं चलेगा तो सर रिफंड करेंगे सर उनका। शो क्यों नहीं चल रहा है? सर कुछ टेक्निकल एरर था उसके अंदर। सर अंदर स्लैब गिरा हुआ है, हमको ऐसा लगा हुआ है, और दूसरे को लगा हुआ है वो भी हमको माहिती मिली है। सर ऐसा नहीं है, क्योंकि हमने कस्टमर को यहाँ पे सिर्फ रिफंड करने के लिए ही बुलाया था। बाकी कुछ नॉर्मल मेंटेनेंस वर्क है तो वो ऑनगोइंग सर चलता ही रहता है सर वो, बट ऐसा कोई मतलब सीरियस कंसर्न नहीं है। थोड़ा सा है तो फिर मीडिया क्यों अंदर क्यों नहीं जाने दे रहे? सर मीडिया का तो अंदर जाने का काम नहीं ना सर। मीडिया क्यों नहीं है? क्यों सर? देखिए ऐसा नहीं है, आप सर्वमान्य हैं, सबसे आगे हैं सर, ठीक है, आप मौका मिलेगा तो सर आपको जाने दिया जाएगा सर। बाकी अगर कुछ भी आपको अपडेट लेना है तो सर वो एचओ की तरफ से। यहाँ पे सीसीटीवी कैमरा चालू है, मीडिया अंदर नहीं जाए, આપણે જવાનો પ્રયાસ કરશું। મીડિયાની અંદર કેવી રીતે નહીં જઈ શકે? કારણ કે એનું કારણ છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને પબ્લિક પ્લેસની અંદર અહીં ન જવા દેવાનું કારણ પણ એક સમજાવવામાં આવે છે। સર उसका रिक्वेस्ट की बात नहीं आती है सर, ये पब्लिक નું છે અને પબ્લિક શાના માટે નથી જવા દેતા? શાના માટે? જો અંદર કઈ ઘટના નથી બની તો શાના માટે નથી જવા દેતા? क्या बोल रहे हैं सर? કેમ નથી જવા દેતા? કેમ નથી જવા દેતા? રિક્વેસ્ટ કરીએ છીએ તમને, આવું નહીં, જ્યારે સમય આવશે તમે અંદર જવા મળશે તમને। તો હમણાં કેમ નથી જવા દેતા? સાહેબ તમને કીધું ને, ટેકનિકલ વર્કના લીધે તમને પોલીસ પોતાની કામગીરી કરે છે। અંદર કઈ કેટલા લોકોને કઈ લાગ્યું હોય, કદાચ કઈ ઈજાઓ થઈ ગયો તો? સર અંદર કોઈ છે જ નહીં, તો કોઈ છે જ નહીં અંદર। હા, તો મીડિયા અને પોલીસને પણ શરૂઆતના દોરમાં જવાની મનાઈ કરી દીધી ત્યારે કંઈક ને કંઈક અઘટિત ઘટના બની હોય તેવી લાગી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।